સુરત શહેરના તમામ નાગરિકજનને જણાવવાનું કે 30 તારીખ અને 31 તારીખનું જે જોરદાર હવા સાથેનું ભારે વરસાદની આગાહી જે આપવામાં આવેલી છે એના તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાની ટીમ જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીના કચેરીના સંકલનથી પૂરેપૂરું તૈયારીની સ્થિતિમાં આવી ગઈ છે. તમામ લો લાઇંગ વિસ્તારમાં જે છે આજે તકેદારીના ભાગરૂપે એવેક્યુએશન પણ કરવામાં આવશે અને લોકોને લો લાઇંગ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે. એમને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે. એની સાથે સાથે આ વખતની આગાહીમાં ભારે સ્પીડથી પવન આવવાની પણ શક્યતા છે. તો એના લીધે હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે. એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ તૈનાત છે અને આજે બપોર પછી તમામ જે ટીમ્સ છે એમને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ પોઝિશનમાં પણ પહોંચી જશે. જ્યાં જ્યાં જરૂર પડે તો રોડ રસ્તા બંધ કરવાની પણ તૈયારી રાખવામાં આવેલી છે. આવી રીતે આ જે અત્યારનું જે આગાહી છે એને સુરક્ષિત રીતે પાર કરવા માટે એસએમસી તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે. નાગરિકોને ખાસ વિનંતી છે કે તમારા ઘરમાં કોઈ પણ એવા અનસ્ટેબલ સ્ટ્રક્ચર હોય, શેડ હોય, પાતરા હોય, સોલારના પણ પેનલ લાગેલા હોય એને સુરક્ષિત સ્થિતિએ લાવવા માટે ખાસ તમામને અનુરોધ કરું છું. ઝાડ પડવાની પણ વધારે શક્યતા છે તો એવા ઝાડને પણ આપણે તકેદારીથી આપણે કાપી લઈશું અને વરસાદ દરમિયાન અન્ય સમયમાં પણ બહાર ઝાડની નીચે ઊભા રહેવા માટેનું પણ આપણે ટાળીએ અને હોર્ડિંગ્સની આજુબાજુ પણ જવાનું પણ આપણે ટાળીએ. તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ પણ આપણે ચેક કરી રહ્યા છે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે તમામ નાગરિકોને સાવચેતી રાખવા માટે ખાસ વિનંતી કરું છું અને તમારા સહકાર માટે, તમારા સપોર્ટ માટે ટીમ એસએમસી કટિબદ્ધ છે. આજે 30 તારીખ બપોર પછીથી માંડીને 31 તારીખ આખો દિવસ રાત સુધી પણ આમાં આગાહી છે. તો 1 તારીખના સવાર સુધી આપણે એક તકેદારી રાખવાની ખૂબ જરૂર છે. અત્યારે જે ડીપ ડિપ્રેશન જે આવી રહ્યું છે બે ઓફ બેંગાલ તરફથી એ હજી સુધી આપણે બાજુમાં નજીક પહોંચ્યું નથી. એનું વલણ કેવું છે, કઈ દિશામાં આગળ વધે છે એનું પણ દર કલાકે, દર અડધા કલાકે પણ અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ અને હવામાન વિભાગ સાથે અને સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંકલનમાં કામગીરી ચાલુ છે.